બોલો ભારત માતા કી જય જવાન। મિત્રો, આજે લાભ પાંચમના દિવસે પ્રાર્થના ફાઉન્ડેશન આપણે લોન્ચ કર્યું છે। એ પ્રસંગે આપ સૌ દૂર દૂરથી વધારેલા મારા વહાલા ભાઈઓ બહેનો નાગરિકો, મંચસ્થ ઉપસ્થિત આપણા એવા આગેવાનો, એવા વડીલો કે જેમણે આ મનુષ્ય અવતાર ધારણ કર્યા પછી કંઈક આપ્યું છે, અને આપ સૌ દૂર દૂરથી વધારેલા અને આ આખા કાર્યક્રમમાં જેમણે જેમણે સન્માનો મેળવ્યા છે એ પ્રતિભાશાળી વ્યક્તિત્વનો હું અહીંયા આ તકે આભાર માનું છું। અમારા અહેમદભાઈ અને આખી સમગ્ર બાપુ અને બધા ટીમો જેમણે જેમણે આ હાજરી આપી છે અમૂલ્ય સમયથી। મિત્રો, આજે પ્રાર્થના ફાઉન્ડેશન આપણે લોન્ચ કર્યું છે। આપણે ડોક્યુમેન્ટરી પણ જોઈ હશે, શું શું કાર્યો કરવાના છે એ પણ જોયા હશે। આપણે ખૂબ વિઝનથી નીકળેલા છે। ઈશ્વરે અથાગ શક્તિ આપી છે। શક્તિ મનુષ્યમાં જ હોય છે, પણ જ્યાં સુધી બિચારાની ગુલામી માનસિકતા હોય અથવા તો ડર હોય ત્યાં સુધી એને એની શક્તિનો આભાસ નથી થતો। જે દિવસે તમે એ ગુલામી માનસિકતા કે ડર કાઢી નાખો તમારામાંથી, તે દિવસે તમે આ શક્તિશાળી પુરુષ અથવા સ્ત્રી બની શકો છો। આ નમૂનો છે। હનુમાનજીને પણ ખબર નહોતી એની શક્તિની, મારામાં કેટલી શક્તિ છે। ત્યારે આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ, જેમણે જેમણે આ સંસ્થાઓથી કામ કર્યું છે એમને પણ લાખ લાખ અભિનંદન પાઠવું છું। મિત્રો, મોટું સ્વરૂપ સેવાનું છે રાજનીતિ છે। વારંવાર કહું છું, રાજનીતિ એટલા માટે મોટું સ્વરૂપ છે કે તમને દાખલો આપું કે મુખ્યમંત્રીને અત્યારે હવે 26 થયા, બાકી 16 મંત્રીઓ હોય અને એક મુખ્યમંત્રી 16 મંત્રીને કેબિનેટ કહેવાય, અને કેબિનેટ નક્કી કરે દર બુધવારે કેબિનેટ મીટિંગ મળે અને એમાં નક્કી થાય કે ફલાણા ખેડૂતોનો 2 લાખ કરોડનું દેવું છે માફ કરવું છે, તો એ કેબિનેટમાં માત્ર 10 મિનિટમાં માફ થઈ જાય અને 54 લાખ ખેડૂતોને ઘરે દિવાળી ઉજવાય ને એનું નામ સરકાર કહેવાય, એનું નામ રાજનીતિ કહેવાય। મોટું સ્વરૂપ રાજનીતિ સેવા। આપણે ઘણા નાના સમૂહ લગ્નો બિચારા કરાવતા હોય છે। આજે હું સંસ્થાઓ બધી ચલાવે છે, ગૌશાળાઓ। હમણાં મને કપિલભાઈ કહેતા હતા, આપને કદાચ ખબર નહીં હોય, મારો સહપાઠી છે, બે ભેગા ભણતા, કપિલ દત્તાને, જ્યાં બધા સારા કામો કરે છે। તો બધા સારા કામો કરવાના, સારા કાર્યો માટે આજે આપણે ભેગા થઈ નવા વર્ષે સંકલ્પ લેવાનો છે કે આપણે ખૂબ સારું કરવું છે, અને એટલા માટે પ્રાર્થના ફાઉન્ડેશન આપણે લોન્ચ કર્યું છે। પ્રાર્થના ફાઉન્ડેશનની ઝલક તો તમે જોઈ, પણ એની એક વધારે હું આપને કહી દઉં મિત્રો, આપણે પ્રાર્થના ફાઉન્ડેશનથી આપણો ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનો છે, માતા બેન દીકરી જે 5,000 થી માંડીને 15,000 કમાવા માંગતા હોય, ઘર બેઠા કમાવા માંગતા હોય, તો એ માં દીકરી કે બહેનને હાથ લાંબો ન કરવો પડે એવી વ્યવસ્થા તરફ આપણે આગળ જઈ રહ્યા છે। એક નવયુવાન છે કે જેની પાસે કમાવાનો રૂપિયો નથી, એને કોઈ વ્યવસાય કરવો હોય, એને કોઈ ધંધો કરવો હોય, એને કોઈ કંપનીઓમાં સ્થાનિક રોજગારી અપાવવાની હોય, તો એને આપણા પ્રાર્થના ફાઉન્ડેશનનો સંપર્ક કરશે। આપણે કંપનીઓનો સંપર્ક કરીશું, આપણે વ્યવસ્થા તંત્રનો સંપર્ક કરીશું, જરૂર પડે આજ પ્રાર્થના ફાઉન્ડેશનથી। મિત્રો, આમ તો મારું ટાર્ગેટ એવું હતું કે 2022માં ડાયરેક્ટ કંઈક સારું ઈશ્વર કરત સરકાર બની જાત અથવા તો આપણે ચૂંટાઈ જાત તો તમને આશ્ચર્ય થશે, એક ખંભાળિયામાં હમણાં કાઢતો તો બજેટ 4,200 કરોડ રૂપિયા અહીંયા વિવિધ ગ્રાન્ટો રૂપે અને ફંડ રૂપે અહીંયા મળ્યા છે। વિવિધ 4,000 કરોડ રૂપિયા। તમને એમ થશે તમને કઈ મળતું નથી। મિત્રો, મારી ચિંતા શું છે એ કહી દઉં, મને મારી ક્યારે ચિંતા છે જ નહીં। જેને જિંદગીમાં પોતાની મોતનો ડર નથી, જેને પોતાની શક્તિ ઉપર અથાગ વિશ્વાસ છે અને ઈશ્વર ઉપર ખબર છે,
એને ક્યારેય કોઈ દિવસ પામવાનું હોતું જ નથી. એને પોતે બીજાના માટે મરવાનું હોય છે ને એટલા માટે હું આ ધરતી ઉપર આવ્યો છું. સમજી લેજો, ઈશ્વરે મને જેટલું આપવાનું હતું ને એટલું આપી જ દીધું છે. ઘણા લોકો એમ કહેતા કે સુદાનભાઈ ધારાસભ્ય તરીકે કરે, હું તમે અડધી રાતે કરજો, મંત્રી નો થાય ને કામ આજે પણ આપણે કરીએ. આપણે કોઈ ચૂંટાઈએ ન ચૂંટાય એનાથી ફરક નથી પડતો સાહેબ. પણ હું જે કહેવા માંગુ છું એ છે કે તમે લોકો આપણે કંઈક સારું કરવું છે. આજે ખંભાળિયા વિસ્તારમાં તો દ્વારકા જિલ્લામાં કોઈ દીકરો સંતાન થાય એટલે પેંડા વહેંચે છે. એના મમ્મી પપ્પાને ચિંતા હોય છે કે મારો દીકરો દીકરી ક્યાં ભણશે, શું બધાને સારી સ્કૂલમાં ભણાવવાના હોશ નહીં હોય? મારા બાપુજીએ મને ભણાવ્યો છે, મને ખબર છે. આજે આ ધરતી ઉપર નથી, આજે મારી માં અહીંયા ઉપસ્થિત છે, ખૂબ બધી મહેનત કરી છે. હું એમ કહેતો કે માં મારે આ ક્લાસીસમાં આટલા રૂપિયા ભરવાના છે તો કેટલા થઈ જશે બેટા? તો કહેવાનો મતલબ એ છે કે જેમની વ્યવસ્થા છે એ તો એના દીકરાને ભણાવી લેશે, એ એના સંતાનને ભણાવી લેશે. પણ મિત્રો, આપણે લગ્ન કરાવડાવી દઈએ છીએ દીકરા દીકરીના, એના ઘર સંસાર ઉપર ભગવાનને પ્રાર્થના કરીને હાલ તો કરી દઈએ છીએ. પછીની શું વ્યવસ્થા? જે પછીની વ્યવસ્થા આપણે કરવાની છે ને એને મને ચિંતા છે, અને એટલા માટે આ કામ આપણે ઉપાડ્યું છે. માત્ર આ કામ નથી. કેમ? માનો કે તમારો એ 3 વર્ષનો બાળક થશે તો એ 3 વર્ષના બાળકને સારું જો શિક્ષણ નહીં આપો ને તો યાદ રાખજો, આખી પેઢી નરક જેવી જિંદગીમાં જીવશે સાહેબ. કારણ કે અભણ રહેશે, અને અભણ રહેશે તો એ ક્યાંય નોકરી નહીં કરી શકે, એ સમજી નહીં શકે, એને ખબર નહીં પડે, અને એટલે કાયમી મજૂરી કરશે. તો આજે મજૂરીમાં કેટલા મળશે સાહેબ? 500 રૂપિયા મજૂરી ગણો તો 15,000 રૂપિયા મળે. આ મોંઘવારીમાં કોઈ દીકરા દીકરીને પોતે ભણાવી નહીં શકે. આખી જિંદગી એ માતા, પત્ની, દીકરી, બહેન બધા મજૂરી કરતા હશે તો એ આખી પેઢી છે ને આગળ નહીં વધી શકે. એક કલ્પના કરો સાહેબ, આજે મને મારા બાપુજીએ એકવાર હું ભણવા નહોતો ગયો અને માર માર્યો હતો. આજે હું એક ભણ્યો છું, પછી ઘણા જે બાળકો ભણ્યા, દીકરા દીકરીઓ ભણ્યા, આગળ વધ્યા તો એનું ઘર ઉજાડ્યું છે. ઘરને આખું તાર્યું છે, ઉજળું કર્યું છે. તમે જુઓ, આખી સમાજને ઉજળું કર્યું છે. તો કલ્પના કરો કે અહીંયા અત્યારે એક સ્કૂલમાં 500 બાળક ભણતા હોય, એ બાળકોને સારી જગ્યાએ ભણતર સારું મળે, બેસ્ટ મળે તો એ 500 ઘર ઉપર જશે. તો કલ્પના કરો કે કેટલા ઘરે અંજવાળા થશે, કેટલા ઘરે દિવાળી થશે. આ આપણું કામ છે. ઈશ્વરે શક્તિ આપી, ઈશ્વરે બુદ્ધિ આપી, ઈશ્વરે તાકાત આપી, તો બીજું ઈશ્વર પાસે શું માંગવાનું? એક પંક્તિ છે ને કે શું રે માંગુ માં હનબાઈ, તો આપ્યું અઢળ ગાય. હવે શું માંગુ? એટલે બીજાના માટે કરી છૂટવું છે. એ ભાવના સાથે આપણે નીકળ્યા છીએ મિત્રો. એમાં પ્રાર્થના ફાઉન્ડેશન આરોગ્યને લઈને તમારે કોઈ પણ જગ્યાએ દવાખાનામાં ક્યાંય પણ, આજે ખબર છે ડોક્ટર નથી, ફોન કરાવવા વગર કામ નથી થતા. એ ખંભાળિયાનો દવાખાનો હોય, જામનગરનો હોય, રાજકોટનો હોય કે અમદાવાદનો હોય, પ્રાર્થના ફાઉન્ડેશનનો સંપર્ક કરજો. તમને સારામાં સારી સારવાર આપણે અપાવી દઈશું. કોઈએ હાથ લાંબો કરવાની જરૂર નથી સાહેબ. આ વ્યવસ્થા કરવાની. ખંભાળિયામાં પણ આપણે માણસો મૂકીશું કે જે માણસો આજે થઈ શું રહ્યું છે કોઈનું, આપણે તો એવી વ્યવસ્થા, એકવાર મારું સપનું છે સાહેબ કે કોઈએ તમને લાગવગ નહીં લગાડવી પડે. લાગવગ રહિત ગુજરાત કેમ બની શકે એવી કલ્પના સાથે આપણે નીકળ્યા છીએ, સંકલ્પ સાથે નીકળ્યા છીએ. અને આજે નહીં તો કાલે કરી દઈશું, વિશ્વાસ રાખજો. આ તાકાત છે આપણા, ખૂબ તાકાત છે. આજે તમારો ખંભાળિયા પીપળિયા ગામમાંથી નીકળેલો દીકરો, આજે જો ઈશ્વરની તાકાતથી આજે આપણે ગુજરાતના લાખો આત્માઓને એને ગર્વ હશે. તો એવું નથી કે આપણે બેસી જવાના છે, ડરી જવાના છે, વહેંચાઈ જવાના છે. આજે નહીં તો કાલે આ ધરતીમાંથી લાત મારી પાણી કાઢવાની તાકાત છે. ચિંતા ન કરતા તમે. એ એક વાત. પણ બીજી વાત એ છે કે આપણે એટલા જ નમ્ર છીએ, આપણી પાસે કોઈ જ નથી. આપણે એક સામાન્ય પરિવારમાંથી છીએ. એક સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ હશે ને એ જ સામાન્ય પરિવારને જાણી શકશે. આજે મને રાત્રે ઊંઘ નથી આવતી, જ્યારથી ખબર પડે છે કે 80 મણ લેવાના છે મગફળી.
તો તમને ચિંતા હશે કે નહીં હોય સાહેબ? મને છે. અને વ્યવસ્થા થઈ શકે એમ છે, નથી થઈ શકે એમ નથી. થઈ શકે એમ છે, મને ખબર છે, અને એટલા માટે નીકળ્યા છીએ. પણ એમને એમ નહીં થાય સાહેબ, તમારે સાંકળ બનાવવી પડશે. એ સાંકળ કઈ રીતે બનશે? સાંકળ એટલા માટે બનશે કે જે ગામમાં તમે બેઠા હો, તમે જતા હો, રિક્ષામાં જતા હો, બસમાં જતા હો, લોકોને જાગૃત કરો. લોક જાગૃતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે વ્યવસ્થાઓ બદલી નહીં શકીએ. મને બહુ આશ્ચર્ય થાય છે કે હજી આપણે જ્ઞાતિ જાતિમાંથી બહાર નથી નીકળી રહ્યા. હજી આપણે આ આવશે તો અરે ભાઈ, દરેક જ્ઞાતિમાં 5 કદાચ ખરાબ વ્યક્તિઓ, તેનો અર્થ એ નથી કે આખી જ્ઞાતિ ખરાબ છે. આ વાત સાચી કરું છું? આ વાત સાચી કરું છું? બે સગા ભાઈ હોય ને તો એ 2 ભાઈમાંથી પણ 2 હરખા નહીં હોય. પણ એટલું તમને વિશ્વાસ અપાવું છું, અહીંયા છું, હોઈશ, નહીં હોઈશ, જ્યાં પણ હશું, કોઈને પણ કોઈ પણ જ્ઞાતિનો હશે, ગરીબ હશે, વસ્તી થશે, શોષિત હશે, અને એને કદાચ મારો સગો ભાઈ પણ ધમકાવતો હશે ને તો હું તમારી સાથે હોઈશ, એની સાથે નહીં હશે, એની ખાતરી તમને આપું છું. આજે અફવા ફેલાવનારો ઢગલા બનશે હેમંતભાઈ. આમ કરી નાખશે બાપુ, આમ કરી નાખશે, તેમ કરી નાખશે, ફલાણું ઢીકડું. એક વાત તમને આજે અહીંયાથી જાહેરમાં કહી દઉં, ભલે આ પોલિટિકલ મંચ નથી, પણ આજે તમને કેવું એટલા માટે છે. ઘણા લોકો એમ કે ઈશુદાનભાઈ ધારાસભ્ય, ઈશુદાનભાઈ સારા, પણ ફલાણું ઢીકડું. અરે ઈશુદાનભાઈ આજે પણ ધારાસભ્યથી વધારે છે કે નથી? તો તમે ઈ ક્યાં આ બધી માંડો છો સાહેબ? પણ એક વાત ઈ છે સાહેબ કે સપનું ઈ છે તમારા સંતાનને કેમ ઊંચું બનાવી શકીએ, કેમ ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવી શકીએ, કેમ મારા વેપારીઓને. સાહેબ અત્યારે વેપારીઓ ઉપર ચારે બાજુથી, જો ઈ કોઈ પોલિટિકલ પાર્ટીમાં ન હોય તો વેપારીઓ આમ ખાઈ જાય. હપ્તાખોરી, ફલાણા ઢીકડા, 5 લાખ રૂપિયા લઈને નીકળવું તો કપિલભાઈ નીકળી ગયા એમ કે ધ્યાન રાખવું પડશે, ફલાણો આવશે, ઢીકડો આવશે. શું વ્યવસ્થા છે? આ વ્યવસ્થા બદલવાની જરૂર છે ને, એના માટે આપણો હાથમાં જગાડવાની જરૂર છે, બીજે ક્યાં જવાની જરૂર નથી સાહેબ. જે દિવસે તમે તમારો હાથમાં જગાડી. અને બીજું કે આજે હું પોલિટિકલ પાર્ટી પણ એટલે જ પસંદ એવી કરી છે કે આપણે કહીએ, આજે હેમંતભાઈ છે, ધારાસભ્ય છે, અમે ક્યારે હેમંતભાઈને એમ નથી કીધું કે આ ન કરતા હો ખેડૂતોનું સારું, ક્યારે કઈ દિવસ કીધું? જે દિવસે જે કરવું પડે નહીં તમે કરો સાહેબ, પ્રજાની સેવા કરો ને, એનાથી મોટું કોઈ છે જ નહીં. પણ ઘણી પાર્ટીઓ એવી છે એટલું એવું ખેડૂતોનું ન બોલતા હો લે. હા, અને તમે જુઓ 80 મણ મગફળીની વાત છે, આટલા ધારાસભ્યો છે, કોઈ ચૂં ચા કર્યું હોય તો મને યાદ કરાવો, ચાલો એને ગુલામ બનવા હું તૈયાર છું. કોઈ સાંસદ કે ધારાસભ્યની ત્રેવડ હોય તો. અરે ભારતીય તો પછી આવે સાહેબ. પેલા દેશ પ્રથમ છે, રાષ્ટ્ર પ્રથમ છે. રાષ્ટ્ર જરૂરી છે, રાજ્ય જરૂરી છે, અને આપણે મનુષ્ય ધર્મ જરૂરી છે. ગાયો, પશુ પક્ષીઓ માટે આ બધા કરે છે, શું કરી રહ્યા છે? એ કેટલું પુણ્ય કમાતા હશે. આજે હું જોતો હોઉં છું સાહેબ, ગાયોના ગૌશાળા બાજુમાં હોય ને, માતા ગાયો પાછી આમ બહાર ફરતી હોય છે. બહુ દુઃખ થાય છે. એક સમય હતો આપણે ઘરે ગામડે પાંજરા પોળતા હતા કે નહોતા? અહીંયા આપણે ગોવાર રાખતા હતા. મારી ગાય માતા માટે ચારો હતો, આખલાઓ દબાવી લીધું ને, દબાવેલું નહોતું. એટલે કરશનદાસ માણેકની વચ્ચે એક પંક્તિ છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલના ડૂબી જતા ને પતરા તરી જાય છે, સૂકું તણકલું દોયલું કામ ઘેનું ને. એટલે કે ગાય માતાને સૂકું તણકલું એના નસીબમાં નથી. બિચારી તણકલા નહીં, પ્લાસ્ટિક ખાવું પડે છે. સૂકું તણકલું દોયલું કામ ઘેનું ને, અને લીલાછમ ખેતર આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. આ પીડા છે સાહેબ. એટલે હું કહેતો હતો કે આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, સારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની વાત હોય, પ્રોત્સાહનની વાત હોય, ભણી ગયા પછી તમને રોજગારી કઈ રીતે અપાવવાની વાત હોય, એ ધંધામાં કઈ રીતે મદદ કરવાની વાત હોય, એના માટે 24 કલાક પ્રાર્થના ફાઉન્ડેશન આખી ટીમ તમારા માટે ઉપસ્થિત રહેશે એની હું ખાતરી આપું છું. એક ગામમાં આજે માણસને જોઈએ છે શું? બીજું એક વ્યવસ્થા એવી આપણે બનાવી છે, આ પ્રાર્થના ફાઉન્ડેશન તમને એમાં પણ કામ આવશે. આજે પોલીસ ફરિયાદ ન લે કોઈ પણ જગ્યાએ. આના માટે જાગૃતિ કેમ્પ પણ કરીશું,
સેમિનારો પણ કરીશું. કોઈને પણ પોલીસ તમને મારે, હું એક વાક્ય તમને કહીશ, તમને એટલી અથાગ શક્તિ આવી જશે. હમણાં જ અથાગ શક્તિ આવી જશે. હનુમાનજીને ખબર નહોતી, અંજલિના દયાને ખબર નહોતી મારામાં કેટલી શક્તિ છે. જ્યારે એને જગાડ્યું બધાએ ત્યારે ખબર પડી. તમને પણ હું કહું છું, પોલીસને મારવાની કોઈ સત્તા છે જ નહીં. ઘણા લોકો એમ બી રિમાન્ડ ઉપર લે, એટલે કે રિમાન્ડ ઉપર મારતા છે. કોઈ મારવાની તાકાત શું હોય ભાઈ? એને મારવાનું ખરેખર તો પોલીસને સુરક્ષાનું કામ કરે. તમે અમેરિકા અને યુકે ની પોલીસનો અભ્યાસ કરજો સાહેબ. પોલીસ ક્યાંય હપ્તો ન આપી શકે, ઉઘરાવી ન શકે નાણા. આ તો નમાલાઓ બેઠા છે ને એટલે આ ટોપીઓ રાજ કરે છે. બાકી તાકાત છે. તમને પોલીસ ક્યાંય પકડે અને માની લો કે માયરા પોલીસે લાકડી મારી સીધી હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ અને હોસ્પિટલમાં એને ફરિયાદ લેવી પડે અને એની સામે ફરિયાદ કરો, બીજા દિવસે પોલીસ વાળો હોય એ તમારા પગ પકડતો ન આવે તો ઈશુદાનભાઈને યાદ કરજો સાહેબ. અને બધી પોલીસ કવર નથી થયા. અમારા બેન પણ ગાયક છે, સજલબેન, અને પોલીસમાં પણ હમણાં બેન એક બીજા પણ પોલીસમાં હતા. ખૂબ સારી પોલીસ છે, પણ એને હલાવનાર કોણ છે એના ઉપર નિર્ભર રહે છે. તો કહેવાનું એ કે આવી વ્યવસ્થાઓમાં પણ ક્યાંય ગડબડ હશે. હા, પછી એવું ન આવે અડ્ડા ઉપર રેડ પાડીને કોઈ ડખા થાય. ઈશુદાનભાઈ કોઈ ખરાબ કામમાં નથી, માફ કરજો, એમાં હગો મારો ભાઈ એમ તો એમ ખરાબમાં નહીં હો. આ મર્ડર કરીને ઘણા ન આવે કે જયારે ભલામણ કરી દેજે પાપનો ભાગીદાર મારે નથી થવું ભાઈ, બરોબર કે નહીં? પણ જ્યાં જ્યાં સારી વસ્તુ હશે, તમારી સાથે અન્યાય થતો હશે, તમે કોઈ પણ જ્ઞાતિના હશો, કોઈ પણ જાતિના હશો, કોઈ પણ ધર્મના હશો, મારા ભાઈથી વહાલા હશો એટલી હું ખાતરી આપું છું તમને. તો આરોગ્યની વાત, પછી સેમિનારો. આજે સમ્રાટભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત છે સાહેબ. 8,000 જેટલા યુવાનોને સરકારી નોકરીમાં લગાડ્યા છે. 8,000. નાની સુની વાત નથી. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એમના વિદ્યાર્થીઓ મળે તો ઈ ફ્રીમાં અહીંયા આપણે સેમિનાર કરી દેશું કે જેને ધોરણ 10 પછી, ધોરણ 12 પછી શું કરવું, એવી વ્યવસ્થાઓ, કોલેજોમાં એડમિશનો, આ બધીમાં. અને અત્યારે તો મેડિકલમાં હમણાં જ સમરથભાઈ કીધું, ગુજરાત સરકાર એવો આમ કરી નાખ્યું છે, હવે કોઈ ગરીબનો દીકરો ડોક્ટર નહીં બની શકે. એટલા માટે નહીં બની શકે કે 1-1, 1.5 કરોડ ફી કરી છે. ચિંતા કરવાની જરૂર નથી. 2 વર્ષ 2 વર્ષ પછી સરકાર જે દિવસે બનશે, મા ભગવતીએ યાદ મતલબ કૃપા કરી, ઈશ્વરે કૃપા કરીને સરકાર બનશે, આ જ ખંભાળિયાની મેડિકલમાં મારો આ જ વિસ્તારનો નાગરિક ફ્રીમાં ભણતો હશે ને એની હું ખાતરી આપું છું સાહેબ. ખૂબ કામ કરવા છે, કામ કરવા છે. અને એટલા માટે આજે સાહેબ કોઈ ગામના સરપંચ ગામમાં સમજવો એટલું ડર છે લોકોને, એટલું બાપુ ડર છે કે એને એમ થાય કે હું કઈક બોલીશ તો આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ફલાણું કરશે ને ઢીકડું કરશે ને. કાંઈ કરતું નથી હોતું. જે દિવસે ટિકિટ કપાય છે ત્યારે આપણે પૂછે જ પેલો ઉપરવાળો, અને કોઈ કાંઈ કરી નથી શકતું સાહેબ. એક દિવસ ડર કાઢો. ગુલામીની જિંદગી છે ને સારી નથી. ગુલામ પરિવારનો ન રહેવાય, ગુલામ સમાજનો ન રહેવાય, અને ગુલામ સરકારનો ન રહેવાય. ગુલામી જિંદગી એ સારી નથી. હું ક્યારેક ડોક્ટરોને કહેતો હોઉં, બિચારા ડોક્ટરો ચારે બાજુથી એમ કહેતા હોય, મનકી સુદાનભાઈ આ મુદ્દો લેજો ને, આ મુદ્દો લેજો ને. મેં કીધું અમે તો લેશું, અમે તો ગોળીએ ખાશું, પણ તમે ક્યારે હિંમત કરશો? એકવાર હિંમત કરીને જુઓ. અને તમને કોઈ આંગળી ચીંધે તો હું બેઠો છું, પડતો દીકરો, કોઈ તમને આંગળી નહીં ચીંધે, કોઈ સરકારની તાકાત નથી સાહેબ. અને શું કરવાની સરકાર? કશું ન કરી શકે. એક તમને બીજું કહું, 2 જ કાયદા લાગુ પડે. કોઈ પણ તમે માન લો કે આજે જે સત્તાધારી પક્ષ છે, ઈ સત્તાધારી પક્ષ ઈ છે કે હેમંતભાઈ ને કિશુદાનભાઈ ને કે ફલાણાભાઈ વિરોધમાં ગયા અને પોલીસ કેસ કરવો છે. પોલીસ કેસ થઈ શકે, પોલીસ કેસ કરી શકે, પોલીસ ઘરે જેલમાં નાખી શકશે, પણ 90 દિવસથી વધારે પોલીસ રાખી નહીં શકે. કોઈ એવા કાનૂન નથી. તમે એટલા બધા ફરિયાદ કરશો ને આમ તેમ બધું કરશે ને તો 90 દિવસથી વધારે નહીં કરે. બીજું ઈડી ની રેડ. હવે એવા 100-200 કરોડ રૂપિયા હોય તો ઈડી આવે, બાકી તો ઈડી આવવાનું નથી. એટલે તમારે ક્યાંય ડરવાની જરૂર નથી કે કરશે કાંઈ. તમારે ખાલી હાથમાં જગાડવાની જરૂર છે. ત્રીજી વસ્તુ તો પ્રાર્થના ફાઉન્ડેશન શિક્ષણ માટે, આરોગ્ય માટે, બેરોજગારો માટે બહેનો ખૂબ અત્યારે
મેં જોયું છે કે પરેશાન છે, તો બહેનો માટે સીવણ ક્લાસીસ, એમાં ટ્રેનિંગ લઈને કઈ રીતે એ પગભર થઈ શકે, પોતાના ઘરે પણ કામ કરીને ઘરે કામ કરાવડાવીને કઈ રીતે બહેનોને મહિને 15,000 રૂપિયો મળે, 20,000 મળે, એવી વ્યવસ્થાઓ પણ કરીશું. તો પ્રાર્થના ફાઉન્ડેશનનો આપણો ઉદ્દેશ્ય છે યુવા પ્રતિભાશાળી ખૂબ હોય તો ક્રિકેટ ટુર્નામેન્ટો કરીશું. હમણાં જ બેનશ્રીઓ બધા છે, આ બધાનો લાભ પણ લેશું, છોકરાઓ શૂટિંગને. તો એ ટુર્નામેન્ટો કરી કઈ રીતે એમાંથી પણ આગળ વધી શકે, એ પ્રતિભા એમાંથી કેમ બહાર ખીલી શકે, એવી વ્યવસ્થાઓ પણ આપણે કરીશું. તમામ રમતગમતના, એટલે એક ક્રિકેટ નહીં, તમામ રમતગમતમાં આપણે એ પ્રાર્થના ફાઉન્ડેશન છે એ કાર્ય કરશે. આ પ્રાર્થના ફાઉન્ડેશન મેં મિત્રો એટલા માટે કે ઘણા લોકો એવા હોય, બિચારા સારા હોય, પણ ક્યાંક ને ક્યાંક ડરતા હોય. એક તો તાત્કાલિક રાતોરાત ડર નીકળવાનો નથી. બાળક ત્યારે એકવાર ડૂબી ગયો હોય ને પાણીમાં, માંડ કરીને બુડુક કરી બહાર આવ્યું હોય, પછી એ બાળક પાણીમાં જતા બહુ ડરે, એટલે તાત્કાલિક ડર ન નીકળે. તો હું એવા ખંભાળિયા વિસ્તાર કે દ્વારકા જિલ્લાના જે સમાજ સેવકો છે, પ્રબુદ્ધ નાગરિકો છે, એને કદાચ ક્યાંક સરકારથી કે બીજાથી ડર હોય તો આ પ્રાર્થના ફાઉન્ડેશન એના માટે પણ છે કે જે આમને નજીક લાવશે ને એમનો ડર ધીરે ધીરે કાઢવાનું કામ પણ આપણે કરીશું. કારણ કે મેં કીધું એમ કે રાતોરાત દરેક જાગૃતિ નથી આવતી. પછી મારી માતા બેન દીકરીઓ ખૂબ આગળ વધે, ભણે, શૈક્ષણિકમાં આગળ વધે, કોલેજોમાં એડમિશન હોય, એ અમદાવાદ હોય, ગાંધીનગર હોય, પ્રાર્થના ફાઉન્ડેશનનો સંપર્ક કરશે. એને જ્યાં જ્યાં વિદેશોમાં પણ મારી ભણવાની વ્યવસ્થા એમને કરવાની હશે તો એ પણ આપણે કરાવીશું. બરોબર? આ કામ બરોબર છે કે નથી? આ તાળીઓ પાડો એટલે મને ખબર પડે આ કરવા જેવા કામ છે કે નથી. પછી મિત્રો હજી તો તમે વિચાર કરો, એટલા હજારો કરોડના કામ આવે છે. આપણે બીજા લપમાં નથી પડવું, પણ હજારો કરોડના કામ આવે છે. મેં જોયું કે 5-25 કોન્ટ્રાક્ટરો સિવાય કોઈ આવતું જ નથી. આજે માન લો 2-5 હજાર કરોડના કામ આવતા હોય તો તમારા જેવા બધાને તૈયાર કરી એક ટ્રેનિંગ કરીશું આપણે, અને તમને કઈ રીતે પાઇપના કામ લેવાય, કઈ રીતે જેસીબીઓ ચાલે, આ નાના નાના કામો હશે 25-50 લાખના, 1 કરોડના, 2 કરોડના. આપણે જયારે સરકારમાં હશું અથવા તો આપણે ઈશ્વર કરશે ને ક્યાંક હશે હોદામાં, તો મિત્રો એની ગ્રાન્ટ હશે ને તમારા જેવા બધા લોકો કામ કરતા હોય. આજે માન લો 4,000 કરોડનું કામ છે, કોઈને ખબર જ નહીં હોય કોણ કરે. હેમંતભાઈ, 4,000 કરોડનું કામ છે, એમાં 2-3 કરોડ રૂપિયા કોઈક બીજા નાના નાના વ્યક્તિઓને અપાવીએ, ઈ 5-25 લાખ કમાય તો એ સારું કહેવાય કે ન કહેવાય? સારું કહેવાય કે ન કહેવાય? મિત્રો આ વ્યવસ્થા પણ મારા દિમાગમાં છે કે આ સરકાર અઢળક રૂપિયો આપે, જોજો, પણ નગરપાલિકાનું કામ તો ફલાણો ભાઈ જ કરે, જિલ્લા પંચાયતનું કામ તો ફલાણો ભાઈ જ કરે, એટલે બીજા ભાઈનો વારો જ નહીં આવે. આજુ કે નહીં? તો પ્રાર્થના ફાઉન્ડેશન તમને એમાં પણ મદદ કરશે, ટ્રેનિંગ આપશે કે કઈ રીતે સિવિલનું કામ કરાય, કન્સ્ટ્રક્શનનું કઈ રીતે કામ કરાય, કઈ રીતે એનો માર્જિન હોય. આ બધી વ્યવસ્થાઓ આપણે કરીશું. મારે તમને પેલા જાગૃત કરવા છે, તમારી આત્મા જગાડવી છે. તમને આજે ખબર પડે, આજે મતલબ હું એક્ઝામ્પલ આપું તમને મિત્રો, અહીંયા અંધારું હોય અને તમે આમ રસી સમજીને સાપને પકડીને બેઠા હો, અને આ માણસ 50 જણા કહે છે કે સાપ છે, સાપ છે, સાપ છે, તમે નહીં માનો, મને ખબર છે નહીં માનો, પણ જ્યાં લાઈટ ચાલુ કરે એટલે તરત ખબર પડે કે આ તો ફણીધર છે, તો મૂકી દો કે ના મૂકી દો. મારે તમારી અંદર શક્તિ છે ને એને લાઈટ જગાડવાની છે મારે, પછી તો આ એમને એમ ગાડી હાલવાની છે. આ કામ નાગરિકોએ કરવાનું હતું. આજે સાહેબ આપણું ખંભાળિયા ખૂબ પછાત છે, ધૂળની ડમરીઓ ઉડે છે, રસ્તાઓ ખાડામાં છે, ખાડાઓમાં રસ્તા છે, ખબર નથી. હું અહીંયા નહીં, હું અમદાવાદમાં હમણાં 8-10 દિવસ 15 દિવસ પહેલા સભા હતી મારી, નવરાત્રી સભામાં મિત્રો, આમ સભા હતી ને રસ્તા ઉપરથી ધૂળનું ડમરીઓ ચડતી હતી, લોકો બેઠા હતા. મેં સૌથી પહેલા એ દુકાનવાળાઓને અભિનંદન પાઠવ્યું, સાહેબ તમે રોજ આટલી ધૂળ ખાઈ જાવ છો ને છતાંય તમે એને પસંદ કરો છો ને, એના માટે તમારા માટે મેં કીધું એકવાર તાળીઓ થઈ જાય. પછી લાઈટ થઈ. મને કીધું સુદાનભાઈ આ થઈએ તો હું સભા પૂરી કરી નીકળ્યો ને ઉભા રાખ્યા બધાને
કિશોરભાઈ ઉભા રહ્યો, આ રસ્તા થઈ જાય ને 14,000 કરોડ નો ખાલી અમદાવાદનો ખાલી મહાનગરપાલિકાનો એકનો બજેટ છે સાહેબ. અહીંયા ખંભાળિયાનું કેટલું બજેટ છે તમને કોઈ ખબર છે? હજારો કરોડનું છે, હજારો કરોડનું છે. કલ્પના નથી. તમે હું એ જ કહું છું કે આખલા ચરી જાય છે પછી ઈ આખલાઓને તમે ઘરે બોલાવીને પૂજા કરો છો ને એની મને ચિંતા છે, બાકી કાંઈ નથી. મારે ઈ તમને કહું છે કે આખલા છે જરા જોજો બરોબર, પછી તમને ખબર પડી જાય કે આ ગૌ માતાની સેવા કરાય. તો આ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાની છે. પ્રાર્થના ફાઉન્ડેશન છે. આજે દીકરા દીકરીઓને તમે જુઓ, છાત્રાલયો આપણે સમાજે કરવી પડે છે, સારી વાત છે, સમાજે કરવું પણ જોઈએ. એ કામ સરકારોનું છે. આજથી 25 વર્ષ પહેલા ક્યારે જોયું હતું પ્રાઇવેટ સ્કૂલ હોય? જોયું હતું ક્યારે? તમે હું 25-50 રૂપિયામાં ભણ્યા છીએ સાહેબ. હું માસ્ટર ડિગ્રીમાં ગયો ત્યારે મારી ફીસ 150 રૂપિયા હતી. જર્નલિઝમ પત્રકારત્વમાં કરતો તો 150 રૂપિયા. મારું એ સપનું છે કે ગરીબનો ગરીબ દીકરો હોય અને એ હોશિયાર હોય ને કલેક્ટર બનાવવાને લાયક હોય ને તો કોઈ સરકારી સિસ્ટમ કે એની ગરીબી છે ને કલેક્ટર બનતા રોકવો ન જોઈએ ને. આ આપણું સપનું છે સાહેબ. એ કલેક્ટરને લાયક બન્યો છે સાહેબ. એક ગરીબ નો હોય દીકરો, કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ નો હોય, ઈ પોતે ગામમાં ફરતો હોય તો કોઈ તવંગર, કોઈ ટોપ એને ધમકાવી ન શકવો જોઈએ કે એને ડરાવી ન શકવું જોઈએ. આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરવી છે સાહેબ, અને કરીશું આગામી સમયમાં. પણ એ પહેલા પ્રાર્થના ફાઉન્ડેશનના માધ્યમથી આપણે સૌ એક થઈએ. તમારી સમસ્યા એ મારી સમસ્યા. મેં કોશિશ એ જ કરી છે કે વધારે લોકો સુધી આ મેસેજ પહોંચે. આજે મિત્રો કોઈ જ વ્યવસ્થા વગર તમે ખાલી નામ પડ્યું ને આટલા સંખ્યામાં આવ્યા છે. મને લાગે 4 વાગ્યા છે આ કાર્યક્રમ ચાલે છે, 4-4:30 વાગ્યાથી સતત તમે બેઠા છો. જે લોકો ધીરજ ધરી શકે છે, જે લોકો સત્યને સાથ આપી શકે છે, એ જ લોકો ઈશ્વરના દરબારમાં પણ એની કઈ ગણતરી થશે. તમે આજે સત્યને સાથ આપશો ને, જો મંદિરમાં તમે દર્શન કરવા જાઓ કે મંદિરમાં તમે ફંડ ફાળો આપો ને, એટલું જ પુણ્ય તમને સત્યમાંના માર્ગે ચાલનારા તમામ લોકોને સાથ આપશો ને એટલું પુણ્ય તમને મળવાનું છે. આજે ઘણા લોકો 2 પ્રકારની શક્તિ હોય, એક આસુરી શક્તિ છે, એક દેવી શક્તિ છે. હવે અત્યારે કલયુગ છે એટલે 15% થઈ ગયું છે. 15% આસુરી શક્તિ હોય, દેખાતા રૂપાળા જ હોય, કપડા સારા પહેર્યા હોય, ગાડીઓ સારી હોય, પણ એની અંદર રાવણનો આત્મા બેસી ગયો હોય ને આપણે ખબર ન હોય. એટલે આસુરી શક્તિ કહેવાય 15%. 15% દેવી શક્તિ હોય, બિચારી કોઈ એમ કે આમ ન કરે એટલે ન કરે, પણ એ સારું કરવાની ભાવના કરે, પણ એ છોડી દે કે આમાં કઈ થતું નથી, આ કરતા નથી, હાલો આપણે મૂકી દઈએ. એ દેવી શક્તિ. અને બાકી 70% છે એ જેનો પલ્લું ભારે હોય ને બિચારી એને કઈ ખબર નથી પડતી કે આ દેવી છે કે આ આસુરી શક્તિ છે. 70% એવી હોય કે જ્યાં વધારે પલ્લું હોય ને એની બાજુ નીકળી જાય. એટલે તમે જુઓ અત્યારે બુચશિયાઓ ખૂબ રાજ કરે છે. અહીંયા સ્ટેજ ઉપર કોઈ બુચ મારો તમને દેખાશે નહીં. દેખાય? નથી દેખાય. શું કામ? હું એટલા માટે કહું છું કે ઈ તમે જોશો એટલે 70%. એટલે આપણે આસુરી શક્તિને, જેમ અત્યારે આ દિવાળી ગઈ તો દિવાળી પર્વ શેના માટે છે? ભગવાન રાઘવેન્દ્ર છે ને લંકામાં રાવણને મારીને, આસુરી શક્તિને મારીને અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો ને એની દિવાળી છે. હજી આટલા લાખો વર્ષો બાદ પણ આપણે ઉજવીએ છીએ. તો એ છે શું? આસુરી શક્તિને. અત્યારે હું તો ક્યારેક જોતો હોઉં તો મને લાગે કે આ રાવણ જ રાવણને હળગાવે. હવે રાવણને હળગાવે. બાપુ જોવાનો દ્રશ્ય જુઓ તો આપણે ખબર ન પડે, પણ ગામમાં તપાસ કરો ને ત્યારે ખબર પડે કે હા આજ રાવણ છે. દશેરાના દિવસે પોતે જ પાછો હળગાવે. પણ ચાલ્યા રાખે, કઈ વાંધો નહીં. કલિયુગનો પ્રભાવ છે, મનુષ્યનો કઈ વાંક નથી. કલિયુગ જેમ જેમ વધશે એમ આસુરી શક્તિનો પ્રભાવ વધશે. એનાથી આપણે બીવાની જરૂર નથી, પણ દેવી શક્તિનો પણ પ્રભાવ વધ્યો રહે અથવા તો બન્યો રહે એવી ચિંતા આપણે કરવાની છે. આજે સરકારી સ્કૂલમાં નથી સારી તો મેં જોયું છે ખાનગી શાળાઓમાં ખૂબ નોમિનલ ફીથી વિદ્યાર્થીઓને ભણાવે છે સંચાલકો. એમની ભાવના સારી છે, પણ બધા સારા હોય એવું જરૂરી નથી. એટલે આ બધી વસ્તુઓ પ્રાર્થના ફાઉન્ડેશનમાં આપણે કરવાના છીએ.
આપ સૌ લોકોને મારી એટલી જ વિનંતી છે કે રોજ એક વ્યક્તિ 5 વ્યક્તિઓને જાગૃત કરો, પ્રાર્થના ફાઉન્ડેશનથી, કામોથી, કાર્યોથી. તો એવી પણ વ્યવસ્થા આવશે સાહેબ કે તમે જોધપુરના નાકાથી નીકળ્યા હો ને છેક ભારતર સુધી વયા જાઓ કે એની ધૂળ તમને દેખાય નહીં, એવા રસ્તા બની શકે. એવી વ્યવસ્થાઓ પણ થાય કે તમે ખાલી 112 નંબરમાં ફોન કરો ને તમારો જે પણ ન્યાય મળવાનો હોય તમને બેઠા બેઠા ન્યાય મળી શકે. આવી વ્યવસ્થાઓ થઈ શકે છે. સારામાં સારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો સરકારી અહીંયા બની શકે એમ છે. સારામાં સારી મેડિકલ કોલેજો સરકારી બની શકે એમ છે. પણ એટલા માટે નથી બની કે ગરીબનો દીકરો આગળ ન આવવો જોઈએ. ભાવના છે ને એનો મને વિરોધ છે. મને કોઈ પાર્ટી કે સત્તાધીશો સરકાર એનો વિરોધ નથી. વિરોધ રાવણ જેવી વૃત્તિ છે ને એનો વિરોધ છે. આપણે એનો વિરોધ રહેવો જ જોઈએ. આ ધરતી ઉપર આપણે આવ્યા હોઈએ તો. છેલ્લે એટલું જ કહીશ કે આ પ્રાર્થના ફાઉન્ડેશનમાં આપ સૌ ટીમોનો પણ સંપર્ક કરી લેજો. જેને જે વસ્તુની જરૂરિયાત હશે કોશિશ એવી કરીશું કે આપણે સમાધાન લાવીએ, ક્યાંક ઉપયોગી આવીએ અને વધારે લોકોને જોડે એવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ફરીથી હું આપ સૌ આવ્યા, મહાનુભાવો પણ સૌ આવ્યા અને ઉપસ્થિત રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લે એક વાત એ પણ કહી દઉં કે કોઈએ ડરવાની જરૂર નથી. માની લો કે અહીંયા બિચારા ઘણા આવી શક્યા હોય, ઘણા નહીં આવી શક્યા હશે, કદાચ આ ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશે. એને હું કહી દઉં છું કે આ ભાઈ તમારો જીવે છે ત્યાં સુધી કોઈએ ડરવાની જરૂર નથી. કોઈ પણ માયનો લાલ, હું ભલે સામાન્ય પરિવારમાંથી આવું છું, ઈશ્વરે મને એટલી શક્તિ આપી છે, મા ભગવતી એટલી શક્તિ આપી છે. કોઈ પણ માયનો લાલ તમને ડરાવતો હોય, એ કોઈ પણ મોટી પાર્ટીનો તવંગર કેમ ન હોય, ખાલી મને નંબર આપી દેજો. બીજા દિવસે તમારા ઘરે પગે પડવા ન આવે તો કહેજો કે સુદાન ગઢવી હતો નહોતો સાહેબ. એટલે પીવાની કોઈ જરૂર નથી. આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું. ઘણાને એમ થાય હું સ્ટેજ ઉપર જઈશ તો શું થશે, ફલાણું ઢીકડું, અને હું કોઈને નડ્યો નથી. હું કહું છું કોઈ નડ્યો નથી, હું કોઈને ખરાબ કોઈનું કરતો નથી. પણ મેં નોટ બનાવી રાખી છે કે મને કોઈ નડશે એની વ્યાજ સાથે વસૂલાત પણ આપણે કરીશું. આ જાહેરમાં હું કહું છું. જે પણ તવંગરો એની જાતને માનતા હોય એ પોતે પણ એટલું ક્લિયર કરી લે કે આપણે કોઈ નડ્યા નથી, કોઈને ખરાબ આપણે કરવું નથી. પણ એવું પણ નથી કે મારી પ્રજા માટે હું નીકળ્યો હોઉં, મારા સમાજ માટે નીકળ્યો હોઉં, સર્વ સમાજ માટે નીકળ્યો હોઉં અને કામ કરતા જો મને રોકે કોઈ પણ મોટો સત્તાધીશ હશે તો યાદ રાખે, આજે નહીં તો કાલે 10 વર્ષ પછી સુદાન ગઢવી રાજનીતિમાં ચહેરો હશે સાહેબ. હજી 2-5 વર્ષથી કઈ ફેર નથી પડવાનો. લાગશે વાર પણ આવશે મજા. એટલે એમ પણ હું ખંભાળિયાની કે દ્વારકાની જનતા, આખી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે કોઈથી પણ ડરવાની જરૂર નથી. એકવાર ડર કાઢો ને તમને કોઈનો ફોન આવે, એ મુખ્યમંત્રીનો પણ ફોન કેમ હોય સાહેબ, ખાલી મને જાણ કરજો, બીજે દિવસે ઈ પણ બંધ થઈ જશે. આ તાકાત આજે પણ આપણે ધરાવીએ છીએ. એટલે બીવાની કોઈને જરૂર નથી. કોઈ પણ જ્ઞાતિ, સમાજ, જાતિનો, ધર્મનો વ્યક્તિ, મને ખબર છે આજે ઘણા લોકોને એવી કોશિશ થઈ હશે, પણ ડરો નહીં. જો તમે ડરશો તો એમાં અમે કઈ કરી નહીં શકીએ, પણ ખુલીને આવશો તો તમને કોઈની તાકાત નથી કે આંગળી ચીંધી શકે. તમે આમ પાછળ વળીને જોતા હશો ને ત્યાં અડીખમ તમારો ભાઈ ઉભો હશે. ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. અને એ તાકાત મને મા ભગવતી આપી, જગદંબાએ આપી છે. અને હું એ જગદંબાની તાકાતથી ઉભો થયેલો છું. કોઈ લોંડિયા ફોંડિયા કે ભગોડિયાથી ઉભો નથી થયો. આ ધ્યાન રાખે. આ ઈશુદાન ઉભો છે અહીંયા, એ મા ભગવતીની ઈશ્વરની કૃપાથી ઉભો છે. કોઈ મોટો ઉદ્યોગપતિ ખંભે હાથ રાખીને આપણે ઉભો ન રાખે. ગુલામી જિંદગી આજે કાલે નહોતી જીવી ને આજે નથી જીવી. રાજનીતિ હોય કે ન હોય સાહેબ, ગુલામી જિંદગી ક્યારે જીવવી જ નથી. આજે 42 થયા છે, બાકીના 20 વર્ષ હોય કે 25 વર્ષ હોય, એ પરમાર્થ માટે નીકળ્યા છીએ. અને પરમાર્થના કામમાં કોઈએ પણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી તો જે દિવસે સત્તા પરિવર્તન થશે તે દિવસે બુલડોઝર તો ઠીક, એ તો આવશે જ એના ઘરે કે એની બિલ્ડિંગ ઉપર. પણ આખું 30-40 વર્ષ પ્રજાને લૂંટ્યું છે ને એનો વ્યાજ સાથે વસૂલાત ન કરું તો માનજો કે સુદાન નહોતો સાહેબ. આ ખુલ્લી ચલાવણી છે. અને એટલે જ કહું છું કે નડતા નથી સાહેબ, અમને નડતા નહીં. બસ
આ પ્રજાના માટે, ગરીબ માટે, વંચિતો શોષિતો માટે નીકળ્યો છું, ખેડૂતો માટે નીકળ્યો છું, મજૂરો માટે, શ્રમિકો માટે નીકળ્યો છું, આજે મારા નાના વેપારીઓ માટે નીકળ્યો છું. આજે એનું કોઈ જ નથી. વેપારીઓના આજે લૂંટ ચાલી જાય, હત્યા કરી નાખે, એનો ભાઈને પણ એમ કે કઈ એમાં જાતો નહીં ભાઈ, એટલે શું છે ભાઈ? એટલે આ વ્યવસ્થાઓની સિસ્ટમની સામે છું. અને એટલે જ કહું છું કે માં શક્તિ એટલી આપી ભગવતી, નહીં તો સાહેબ ગામમાં કોઈ વિરુદ્ધ બોલીએ ગઈ. હું જાહેરમાં કહું છું કે દિલ્હીમાં ભલે તમારો તખ્તો તૈયાર હોય પણ ખોટું થતું હશે ને ત્યાં ઈશુદાન તમારી સામે હશે, એ ધ્યાન રાખજો સાહેબ. કોઈના બાપની બીક નથી આપણે, અને નથી એટલે જ અહીંયા છીએ. માય કાંગલા હોત કે લેવા ના હોત તો ક્યારનું ગુંડલું વરી ગયું હોત. આજે હેમંતભાઈ ખવા છે, જુઓ તમે. કોઈ એમ કે છે કે મારા ધારાસભ્ય વિપક્ષના કામ, સાહેબ વિપક્ષ કે શાસક હોતું જ નથી, એમાં તાકાત હોવી જોઈએ. આજે હજારો કરોડના કામ એની જામજોધપુર વિધાનસભામાં છાતી ઠોકીને કરાવી શકે છે, એની તાકાત છે. ઘણા બિચારા સરપંચો છે પ્રવીણભાઈ, ગ્રાન્ટ થી ડરે. જાહેરમાં કહું છું, સરપંચ મારી સામે મારી પાસે બેસે અને કયો માયનો લાલ એને ગ્રાન્ટ નથી આપતો હું જોઈ લઉં. બોલો, પણ એકવાર હિંમત તો કરો. 132 ગામના મેં કીધું સરપંચોને આમંત્રણ આપજો. સરપંચોને પણ મારે કહેવું છે, આ પ્રાર્થના ફાઉન્ડેશન નોન પોલિટિકલ છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને કોઈ પણ સરપંચની ગ્રાન્ટ રોકાતી હોય કોઈ પણ જગ્યાએ મને કહેજો, પણ પહેલા તમારો હાથમાં જગાડીને આવજો. ગ્રાન્ટ તમને ડબલ અપાવવાની મારી ત્રેવડ છે. બોલો, ગ્રાન્ટો શું ચીજ છે? ગ્રાન્ટો શું ચીજ છે? કાંઈ નથી સાહેબ. બધાની ચોટલીઓ લઈને બેઠો છો, તમે એકવાર અજમાવી તો જુઓ. એમ કાંઈ થોડું કઈ એમને નીકળ્યા હોય. આપણે આમ જોતા હોય કે સામાન્ય પ્રજા છે, પણ સામાન્ય પ્રજામાં ઈશ્વરે બુદ્ધિ એટલી આપી છે, માં ભગવતી આપી છે, અને આપણે ખબર છે આપણે શું કરવાનું છે. એટલે કોઈ એકવાર ડર કાઢી નાખો. મારો દ્વારકાધીશ બેઠો છે સાહેબ, અને ખંભાળિયા દ્વારકાના લોકો જ્યારે ડરતા હોય તો મને લાગે છે કે ડરતા હોય ને એને ઈશ્વર પણ બચાવી નથી શકતો. આપણે તો શું ચીજ છીએ? એક રમકડા છીએ. એટલે દરેક લોકો તમે જ્યાં જાઓ ને એને પૂછજો કે ડરો છો? એ કેમ કે હા અંદર બીક લાગે છે, એકવાર મારી પાસે લઈ આવજો તમે. અને જાહે ને તો મારા કરતા જોશ વાળો પાછો નીકળશે, એની ખાતરી આપું છું. મેં કીધું ને કે લાઈટ જગાડવાની છે, અને કોઈથી કઈ ફાટી નથી પડતું ભાઈ. તમને કોઈ મુખ્યમંત્રી, હું કાલે મુખ્યમંત્રી બની જાવ, તમે કઈ ખોટું કર્યું જ ન હોય તો હું કઈ તમારો બગાડી ન હોઉં. 5 પોલીસને મોકલીને તમને ખાલી 25 દિવસ જેલ રાખી શકાય, એનાથી વધુ કઈ ન થાય. આજે જુઓ તમે ખેડૂતો માટે રાજુ ગરબડા, પ્રવીણ રામ ને કેવા લોકો અત્યારે જેલમાં છે. દીવાનું થોડું હોય, કાલે હેમંતભાઈ જવાના છે તો ચાલતું રહેશે. અમે કઈ દીવાનું થોડું છે ભાઈ. એ બધી વસ્તુ છે ને એ સામાન્ય છે. આપણે ખોટા કાર્ય માટે જતા હોઈએ તો બીક લાગે છે. આજે ગયા છે ને એ બીજાના માટે. હું એમના પરિવારને મળવા ગયો હતો, એક માતા હતા, તો કિશોરભાઈ જરાય ચિંતા ન કરતા, એક નાના કોળી સમાજમાંથી આવનારો સાહેબ, ઝૂંપડું નહોતું. હું મળવા ગયો પરિવારને, અને માનો હોંસલો જુઓ કે મારો દીકરો કોઈ દારૂમાં નથી ગયો, મારો દીકરો કોઈ જુગારમાં નથી ગયો, મારો દીકરો કોઈ મદરમાં નથી ગયો, મારો દીકરો તો બીજા ખેડૂતો માટે ગયો છે, ને એનો મન ગર્વ છે. આવી માં ધરતી. અને એટલે કહું છું, જીજાબાઈ ને ત્યાં એમને શિવાજી ન આવે, માં જીજા બનવું પડતું હોય છે. ધન્ય છે જીજાબાઈ ની કુખ ને જેને શિવાજી જન્મ્યો હતો તલવાર કેરીદારમાં, જેને હિન્દુ ધર્મ રાખ્યો. એમને એમ નથી થતું સાહેબ. અને એના માટે હું દરેક માતા બહેનોને પણ કહું છું કે તમારા સંતાનોને પણ એવું કહો કે ડર કાઢો. એટલે આ બધી વસ્તુઓ મેં એટલે માટે કીધી છેલ્લે કે મને લાગ્યું કે આ થોડુંક કહેવા જેવું છે સાહેબ, બરોબર ને? તો આપ સૌ વધાર્યા, મંચસ્થ બધા આવ્યા, ખૂબ ખૂબ આભાર. અને આપણે સૌ સારું કરીશું, દ્વારકા જિલ્લાનું સારું કરીશું એવી હું પ્રયાસ કરીશ, ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.